નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયોનો વિષય છે ઠંડકનું ઇન્જેક્શન. મિત્રો, આ ઠંડકનું ઇન્જેક્શન શું છે, શામાંથી બને છે, ક્યારે આપવું જોઈએ, કેટલા ડોઝમાં આપવું જોઈએ, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આ ઠંડકના ઇન્જેક્શન વિશે આપણે જાણીએ પહેલાં માદા પશુનું પ્રજનન તંત્ર કેવું હોય એનું ટૂંકમાં આપણે જાણી લેવું જરૂર છે. તો આપણને ખબર પડશે કે આ ઠંડકનું ઇન્જેક્શન કયા કેસમાં ક્યારે આપવાનું થાય છે અને ક્યાં એની જરૂરિયાત ઊભી થાય છે. તો મિત્રો, માદા પશુનું પ્રજનન તંત્ર કંઈક આવું હોય છે. આ પશુનું ગર્ભાશય જોઈએ તો અંગ્રેજીમાં વાત કરીએ તો વલ્વા, વજાઇના, સર્વિક્સ, યુટ્રાઇન બોડી, બંને સાઈડ યુટ્રાઇન હોર્ન, બંને સાઈડ ફેલોપિયન ટ્યુબ અને ફેલોપિયન ટ્યુબના છેડે એક એક ઓવરી. આપણે ગુજરાતીમાં એને સમજીએ તો ગર્ભાશયની યોની, ગર્ભાશયનો અગ્રભાગ, સર્વિક્સ, ગર્ભાશયનો બોડી, બે શિંગડા, ફેલોપિયન ટ્યુબ અને બંને છેડે અંડપિંડ. મિત્રો, આ ગર્ભાશય માદા પશુ જ્યારથી નાનું હોય, બચ્ચું હોય એ વખતથી માંડીને પુખ્ત વયનું થાય ત્યાં સુધી એનો નોર્મલ સ્ટેજમાં એનો વિકાસ થયા કરે છે. ત્યાં સુધી એના શરીરમાં કોઈ હોર્મોનલ ચેન્જીસ જોવા મળતા નથી. પણ એક વખત પશુ પુખ્ત થાય પછી, એટલે કે ભેંસ હોય તો ભેંસના કેસમાં 2.5 થી 2.5 વર્ષની ઉંમરે અને સામે એનું વજન, શરીરનું વજન 200 થી 250 કિલો થાય એ રીતે. શંકર ગાય હોય તો 18 થી 20 મહિનાની ઉંમરે અને શરીરનું વજન 250 થી 250 કિલો થાય ત્યારે. દેશી ગાય હોય, કાંકરેજ કે ગીર, તો 3 વર્ષની ઉંમરે 250 થી 250 કિલો બોડી વેઇટ થાય ત્યારે આ પશુ પુખ્ત થતું હોય છે. અને પુખ્ત થયા પછી એ પશુ ગરમીમાં આવવાની શરૂઆત થાય છે. એટલે એ વખતે એના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થવાની શરૂઆત થાય છે. મિત્રો, સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન 4 થી 5 અલગ અલગ પ્રકારના હોર્મોનનો રોલ હોય છે. પરંતુ આ કેસમાં આપણે ફક્ત 2 જ હોર્મોન, એક ઇસ્ટ્રોજન અને એક પ્રોજેસ્ટેરોન, આ 2 હોર્મોન જ ખાસ તો ચિત્રમાં આવશે. એટલે એ બેની જ ચર્ચા કરીશું. અને બંને હોર્મોન પરસ્પર એકબીજાના વિરોધી છે. ઇસ્ટ્રોજન હોર્મોન ગરમી વધારવાનું કામ કરે છે, જ્યારે પ્રોજેસ્ટેરોન હોર્મોન ગરમી ઘટાડવાનું કામ કરે છે. હવે ઇસ્ટ્રોજન હોર્મોન શરીરમાં પૂરતી માત્રામાં બનતો જ હોય છે. કોઈ સંજોગોમાં જરૂર પડે તો જ બહારથી એને ઇસ્ટ્રોજનનું ઇન્જેક્શન આપવાનું થતું હોય છે. પણ પ્રોજેસ્ટેરોનના કેસમાં ઘણી વખત જરૂર પડતી હોય છે કે બહારથી આપણે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપવાનું થતું હોય છે. એટલે જે આ પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન બહારથી આપણે આપીએ છીએ એ અલગ અલગ કંપનીઓએ જે ઇન્જેક્શન બનાવે છે અને એને જ આપણે ઠંડકનું ઇન્જેક્શન કહેતા હોઈએ છીએ. હવે મિત્રો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વિવિધ તબક્કે ક્યારે શું જરૂરિયાત પડે છે એની આપણે અહીંયા વિસ્તૃતમાં વાત કરીએ. કે માદા પશુ જ્યારે ગરમીમાં આવવાની શરૂઆત થાય ત્યારે 2 ઓવરી પૈકી ગમે તે એક ઓવરી એક્ટિવ થાય છે. અને જે ઓવરી એક્ટિવ થાય એ ઓવરીના એક છેડે, દાખલા તરીકે આ ઓવરી એક્ટિવ થઈ છે, આ બાજુની ઓવરી, તો એ ઓવરીના ગમે તે એક છેડે આ રીતે એક ફોલિકલ બનવાની શરૂઆત થાય છે. એ ફોલિકલ ધીમે 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 બને, મોટો થાય, પુખ્ત થાય, પરિપક્વ થાય, પછી રપ્ચર થઈ જાય. એટલે જેમ 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 ફોલિકલ ડેવલપ થતો જાય એમ આ ફોલિકલમાંથી ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થાય છે. ફોલિકલનું કામ છે, ગ્રાફિયન ફોલિકલનું કામ ઇસ્ટ્રોજન રિલીઝ કરવાનું. નાનો એ વખતે થોડો ઓછો ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થાય, પણ મોટો થઈને જ્યારે પરિપક્વ થાય એ વખતે પુષ્કળ પ્રમાણમાં ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ કરતો હોય છે. હવે આ ગ્રાફિયન ફોલિકલ જે ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ કરે એ ઇસ્ટ્રોજન હોર્મોન પશુના ગરમીના ચિહ્નો બતાવે. એના લીધે પશુ ગરમીનો ચિહ્નો બતાવતું હોય છે. એટલે ઇસ્ટ્રોજન હોર્મોન જેમ જેમ વધે એમ પશુ બરાડવાનું ચાલુ કરે, બીજા પશુ ઉપર ઠેકવાનું ચાલુ કરે, રેસ્ટલેસ થઈ જાય. અને જે વખતે ગ્રાફિયન ફોલિકલ એકદમ પરિપક્વ થાય એ વખતે તો પશુ પુષ્કળ પ્રમાણમાં ગરમીનો ચિહ્નો બતાવતું હોય છે. પછી એક વખતે ગ્રાફિયન ફોલિકલ પરિપક્વ થાય અને એક ફોલિકલ રપ્ચર થાય છે. ભેંસ હોય તો ભેંસના કેસમાં સરેરાશ 12 થી 14 કલાકે કે વધુમાં વધુ 16 કલાકે
શંકર ગાય હોય તો 18-20 કે મોડામાં મોડા 24 કલાકે એ ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય છે. હવે એકવાર ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ જાય પછી એમાંથી ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થવાનું બંધ થઈ જાય છે. અને ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થવાનું બંધ થઈ જાય એટલે પશુના શરીરમાં જે ઇસ્ટ્રોજન હોય એ ઇસ્ટ્રોજનના લીધે જે ગરમીનો ચિહ્નો દેખાડતું હોય પશુ એ ગરમીનો ચિહ્નો બતાવવાનું બંધ કરી દે છે. એટલે ધીમે 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 એ ચિહ્નો ઓછા થઈ જાય છે. બીજી બાજુ જે આ ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય એમાંથી એક બીજ છૂટું પડે છે, સ્ત્રી બીજ, જેને આપણે ઓવમ કહીએ છીએ. આ બીજ છૂટું પડીને ફેલોપિયન ટ્યુબ તરફ માઇગ્રેટ થાય છે. હવે આ જે બીજ છૂટું પડીને માઇગ્રેટ થાય, ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ ગયો હોય, ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ ગયા પછી ઇસ્ટ્રોજન લેવલ ઘટવા માંડે. એ તબક્કે પશુ ગરમીનો ચિહ્નો બતાવવાનું ઓછું કરી દે એટલે આપણે બીજી ભાષામાં કહીએ છીએ કે એનો આરો ઉતરવા માંડે. અને એ આરો ઉતરવા માંડે એ તબક્કે આપણે આપણા પશુને કુદરતી રીતે પાડે અથવા આખલે અથવા તો કૃત્રિમ રીતે બીજદાનથી ફેળવીએ તો આપણે જે બહારથી બીજ પશુ ફરશે એનું જે બીજ મૂકવામાં આવશે અને એના શરીરમાંથી જે બીજ છૂટું પડ્યું છે આ બે બીજ ભેગા થઈને એક એમ્બ્રિયો બનશે. એ એમ્બ્રિયો ધીમે 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 એનો વિકાસ થઈને મોટો થાય ત્યારે એ બચ્ચું થાય છે. એટલે એ એમ્બ્રિયો બન્યા પછી ફેલોપિયન ટ્યુબ તરફ આગળ માઇગ્રેટ થાય છે. એ એમ્બ્રિયો માઇગ્રેટ થઈને ગર્ભાશયના હોર્નની અંદર એસ્ટાબ્લિશ થાય છે. બીજી બાજુ આ ગ્રાફિયન ફોલિકલ જે રપ્ચર થયું હોય એ જગ્યાએથી એમ્બ્રિયો રિલીઝ થઈ ગયા પછી ત્યાં એક બીજું સ્ટ્રક્ચર બને છે, એને કોર્પસ લ્યુટિયમ કહીએ છીએ. એ જ જગ્યાએ આ સ્ટ્રક્ચર બનશે એને આપણે કોર્પસ લ્યુટિયમ કહીએ છીએ. અને આ કોર્પસ લ્યુટિયમનું કામ છે પ્રોજેસ્ટેરોન રિલીઝ કરવાનું. એટલે એકવાર એમ ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય પછી એ જગ્યાએ કોર્પસ લ્યુટિયમ ડેવલપ થાય. વચ્ચેનો જે 2-4-5 દિવસનો ગાળો હોય એ દરમિયાન ધીમે 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 ઇસ્ટ્રોજન લેવલ ડાઉન થાય અને કોર્પસ લ્યુટિયમ ડેવલપ થઈ ગયા પછી એમાંથી પ્રોજેસ્ટેરોન રિલીઝ થવાનું ચાલુ થાય. વચ્ચેના ગાળામાં ઇસ્ટ્રોજન લેવલ એકદમ ઘટતું જાય છે, પ્રોજેસ્ટેરોન લેવલ થોડું થોડું ધીમે ધીમે વધતું જાય છે. બીજી બાજુ જે એમ્બ્રિયો ગર્ભાશયમાં ફેલોપિયન ટ્યુબમાંથી માઇગ્રેટ થઈને ગર્ભાશયના યુટ્રાઇન હોર્ન તરફ માઇગ્રેટ થાય છે અને યુટ્રાઇન હોર્નમાં જઈને એસ્ટાબ્લિશ થાય છે. અને એ એમ્બ્રિયો ઉપર એમ્બ્રિયોની રક્ષા કરવા માટે એક વેસિકલનું સ્ટ્રક્ચર ડેવલપ થાય છે જેને એમ્બ્રિયોનિક વેસિકલ કહીએ છીએ. અને એ એમ્બ્રિયોનિક વેસિકલ બચ્ચાની રક્ષા કરે છે અને એ એમ્બ્રિયોનિક વેસિકલની રક્ષા કરવા માટે પ્રોજેસ્ટેરોન હોર્મોનની જરૂર પડે છે. એટલે આ એમ્બ્રિયો માઇગ્રેટ થઈને અંદાજિત 7 દિવસે ફેલોપિયન ટ્યુબમાં એસ્ટાબ્લિશ થાય એટલે એ વખતે એને પ્રોજેસ્ટેરોન હોર્મોનની જરૂર પડે છે. આ બાજુ ગ્રાફિયન ફોલિકલ ડેવલપ થઈ ગયો હોય અને એમાંથી પૂરતી માત્રામાં પ્રોજેસ્ટેરોન મળવાનું ચાલુ થઈ જાય તો આ એમ્બ્રિયોનિક વેસિકલનું એસ્ટાબ્લિશમેન્ટ સક્સેસફુલ થઈ જતું હોય છે અને એની રક્ષા થઈ જતી હોય છે. પણ ઘણા સંજોગોમાં એવું પણ બને કે ઇસ્ટ્રોજનનું લેવલ વધુ પડતું વધારે હોય અને જે નવો પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમમાંથી રિલીઝ થવાનો હોય એ પૂરતા પ્રમાણમાં રિલીઝ ના થયો હોય તો એવા સંજોગોમાં એમ્બ્રિયોનિક વેસિકલને નુકસાન થતું હોય છે. એનું ડેથ થઈ જાય છે અને ડેથ થઈ જાય એટલે એનું એબોર્શન થઈ જાય છે. આને આપણે અર્લી એમ્બ્રિયોનિક ડેથ કહીએ છીએ. એટલે આ તબક્કે જો પ્રોજેસ્ટેરોનની ડેફિશિયન્સી ઊભી થાય તો અર્લી એમ્બ્રિયોનિક ડેથ થાય છે. અને એ પ્રોજેસ્ટેરોન ડેફિશિયન્સી ઊભી ના થવા દેવા માટે આપણને એવું ખબર પડે કે અર્લી એમ્બ્રિયોનિક ડેથ થયું તો એ ના થવા દેવા માટે આપણે બહારથી પ્રોજેસ્ટેરોન ઇન્જેક્શન આપી શકીએ છીએ. હવે અર્લી એમ્બ્રિયોનિક ડેથની ખબર આપણને કઈ રીતે પડે તો નોર્મલ કેસમાં જ્યારે પશુ ગરમીમાં આવે આપણે એને ફેરવીએ. જો પશુ ગાભણ થાય તો એ ગરમીમાં આવવાનું બંધ થઈ જશે. ઇનકેસ ગાભણ ના થાય તો સેમ પ્રોસેસ બીજી ઓવરી ઉપર 18-20 દિવસે રિપીટ થાય છે. બીજી ઓવરી ઉપર
ગ્રાફિયન ફોલિકલ ડેવલપ થશે, એમાંથી ઇસ્ટ્રોજન રિલીઝ થશે, એમાંથી ઓવા બનશે, ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય, ઓવમ રિલીઝ થશે અને ફરીથી જાનવરને આપણે ફેરવીએ ત્યારે એ પ્રેગ્નન્ટ થશે. ઇનકેસ પશુ ગાભણ થાય પણ અર્લી એમ્બ્રિયોનિક ડેથ થશે. તો અર્લી એમ્બ્રિયોનિક ડેથ થશે એટલે ગાભણ થયા પછી 7-8 દિવસે કે 9 દિવસે અર્લી એમ્બ્રિયોનિક ડેથ થાય તો એના પછી 18-20 દિવસે પશુ ગરમીમાં આવે. એટલે પહેલી વખત જે આપણે ફેરવી હોય એના પછી 27-28 કે 30 દિવસના ગાળામાં પશુ ગરમીમાં આવે તો આપણને એક અંદાજ મળી જાય કે આ કેસમાં અર્લી એમ્બ્રિયોનિક ડેથ થયું છે. અને 1-2 વખત જો આવું આપણને જોવા મળે તો એ કેસમાં આપણે બહારથી પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. ઘણા સંજોગોમાં ઘણા વખતે તો જે દિવસે આપણે પશુને ફેરવી હોય એ દિવસે જ આપણે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપીએ તો ઇસ્ટ્રોજનનું લેવલ નોર્મલ થઈ જાય છે અને અર્લી એમ્બ્રિયોનિક ડેથ થતું અટકી જાય છે. બીજા સંજોગોમાં પશુને ફેરવ્યા પછી 7મા દિવસે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપવાનું થાય તો એક સંજોગોમાં પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન આપો તો પણ એ એમ્બ્રિયોનિક ડેથ થતું અર્લી એમ્બ્રિયોનિક ડેથ થતું અટકી જાય છે. અને એવા એક સંજોગોમાં ઘણી વખત 11મા દિવસે ઇન્જેક્શન આપણે રિપીટ પણ કરતા હોઈએ છીએ. એટલે એક આ સંજોગોમાં ઠંડકનું ઇન્જેક્શન આપવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે બીજો મુદ્દો કે એકવાર પશુને ફેરવ્યું, પશુ ગાભણ થઈ ગયું, 2-2.5 મહિને ચેક કરી લીધું, વચગાળે જો કોઈ હોર્મોનલ ચેન્જ ના થાય તો એ પશુ પૂરા ટાઈમ સુધી ગાભણ રહે છે અને પૂરા ટાઈમે એનું વિહાન થાય છે. પણ ઘણા સંજોગોમાં એવું બને છે કે ફેરવ્યા પછી 1.5-2-3 મહિને બીજી ઓવરી ઉપર ગ્રાફિયન ફોલિકલ ડેવલપ થાય છે અને એ ગ્રાફિયન ફોલિકલ ડેવલપ થાય એમાંથી ઇસ્ટ્રોજન રિલીઝ થાય છે. એ ઇસ્ટ્રોજન ફરીથી પશુને ગરમીમાં લાવે છે, ફરીથી પશુ લાળી કરે છે, ફરીથી બરાડવાનું ચાલુ કરે છે અને વધુ પડતું ઇસ્ટ્રોજન રિલીઝ થાય તો સર્વિક્સ એની ઓપન થઈ જાય અને એબોર્શન પણ થઈ જતું હોય છે. ઘણા સંજોગોમાં તમે એવા પશુને પાડે લઈ જાઓ કે આખલે લઈ જાઓ તો એ ફરીથી પાડે કે આખલે ફળે અને કોઈ સંજોગોમાં બીજી પ્રેગ્નન્સી પણ ડેવલપ થતી હોય છે. પશુ માલિકને તો જો એને પશુને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરાવ્યું હોય તો એના મગજમાં તો એવું જ હોય કે મારું પશુ ગાભણ છે અને ફરીથી ગરમીમાં આવ્યું કઈ રીતે. અને ઘણા કેસમાં જો એને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ના કરાવ્યું હોય તો એમને એવું થાય કે પશુ ગાભણ રહેલું નથી. પણ જો એવા તબક્કે તમે બીજ મુકાવવા બિદ્દાન કર્મચારી ન લાવશો તો બિદ્દાન કર્મચારી જ્યારે હાથ નાખીને જોશે તો એને ખબર પડશે કે પશુ ગાભણ છે છતાંય ગરમીમાં આવ્યું છે. એટલે કે આ કન્ડિશનને જસ્ટેશનલ હીટ કહેવામાં આવે છે. તો પશુ ગાભણ હોય છતાંય ગરમીમાં આવે અને એને જસ્ટેશનલ હીટ કહે છે. એ વખતે જે ઇસ્ટ્રોજન લેવલ વધતું હોય તો એ ઇસ્ટ્રોજન લેવલને ડાઉન કરવા માટે આપણે બહારથી પ્રોજેસ્ટેરોન આપવું પડે, એને ફરીથી ઠંડકનું ઇન્જેક્શન આપવું પડે છે. એટલે એક આ બીજે સંજોગોમાં ઠંડકનું ઇન્જેક્શન આપવાનું થાય. અને ત્રીજું કે નોર્મલ કન્ડિશનમાં આ બધું નોર્મલી ચાલી જતું હોય, છેલ્લે પશુ વિયાવાની અણી ઉપર આવે એટલે છેલ્લા મહિનામાં ફરીથી એનામાં ધીમે ધીમે ઇસ્ટ્રોજન લેવલ વધવા માંડે છે અને ઇસ્ટ્રોજન લેવલ વધે એટલે પશુનું વરાખ જે બાવલું કહીએ છીએ એ બાવલાનો વિકાસ થવાનું ચાલુ થાય છે. એ બાવલાનો વિકાસ થાય છેક વિયાવાનો તબક્કો નજીક આવવા જાય એટલે એના પેશાબના સ્નાયુઓ ઢીલા થવા માંડે. પૂંછડાની આજુબાજુ બંને સાઈડે જે સેક્રોસિયાટિક લિગામેન્ટ કહીએ એ લિગામેન્ટ ઢીલા થવા માંડે, પૂંછડાની બંને બાજુ ખાડા પડે એટલે આપણને ખબર પડે કે પશુ હવે વિહાણ થવાની અણી ઉપર છે. અને આવા સંજોગોમાં ઇસ્ટ્રોજન લેવલ વધુ પડતું વધી જાય તો પશુ બેઠું હોય તો પણ એનો વજાઇનાનો ભાગ બહાર આપણને દેખાવા માંડે, થોડું વજાઇનલ પ્રોલેપ્સ થાય, પશુ પોડલો કરે કે પેશાબ કરે તો એ વખતે પોડલાનો ભાગ કે વજાઇના ઉપર પોડલો અડતો હોય એના લીધે થોડું ઘણું ઇન્ફેક્શન લાગે, ઇન્ફેક્શનના લીધે ઇરિટેશન થયા કરે, ઇરિટેશનના લીધે પશુ જોર કરે, જોર કરવાથી ઘણી વખતે કમ્પ્લીટ વજાઇનલ પ્રોલેપ્સ પણ થતું હોય. વધુ પડતું જોર કરે તો બચ્ચું મરવાના ચાન્સ પણ રહેતા હોય, બચ્ચું મરે તો બચ્ચાનું એબોર્શન પણ થઈ જાય. એટલે આ સંજોગોમાં જ્યારે આપણને એવું લાગે કે પ્રોજેસ્ટેરોનનું લેવલ વધ્યું છે ને આ રીતે દિલ બતાવે છે તો એ સંજોગોમાં પણ આપણે ઠંડકનું ઇન્જેક્શન આપી શકીએ. હવે મિત્રો ઘણી વખત એવું બને છે કે ઘણા પશુપાલકો આનાથી અજાણ હોય છે એટલે જે દિવસે દિલ બતાવે કે ગર્ભાશયની આર બતાવે
એ વખતે એને જાળીથી એટલે દોરીથી જાળી પાડી દેતા હોય છે અને એમના બાંધી રાખતા હોય છે. પણ ઘણી વખતે એની અંદર વધારે પડતું ઇન્ફેક્શન લાગે કે એના જે ઇસ્ટ્રોજનનું લેવલ વધારે હોય તો એના જે મસલ્સ એકદમ એટલા બધા રિલેક્સ થઈ જાય, તો એ મસલ રિલેક્સ થવાના લીધે એ ગર્ભાશયની પકડ રહેતી નથી અને એ ગર્ભાશય ભારે ઘડીએ બહાર ઠેલાઈ જાય છે. એટલે આ સંજોગોમાં પાછળથી ઘણા પશુપાલકો પ્રશ્ન કરતા હોય છે તો કે ઠંડકનું ઇન્જેક્શન અપાય કે નહીં. તો ખરેખર તો મારી એવી સલાહ છે કે જે દિવસે આ રીતે દિલ બતાવવાનો પ્રશ્ન થાય, ઇસ્ટ્રોજન લેવલ વધે, એ દિવસે જ એને ઠંડકનું ઇન્જેક્શન અપાઈ દઈશું તો જે એના લીધે પાછળથી એના સ્નાયુઓ એકદમ રિલેક્સ થઈ જતા હોય છે અને એ રિલેક્સ થયેલા સ્નાયુઓ પછી પાછળથી તમે એને ઠંડકનું ઇન્જેક્શન આપો તો એટલા બધા ટાઈટ નથી થતા હોતા. એની જે ટોનિસિટી છે એ એકદમ લૂઝ થઈ જતી હોય છે, એટલે એ સ્નાયુઓ એટલા બધા ટાઈટ થઈ શકતા નથી અને એ ક્રોનિક પ્રોલેપ્સનો પ્રશ્ન થાય છે. એટલે ક્રોનિક પ્રોલેપ્સનો પ્રશ્ન ના થાય એના માટે પશુ જે દિવસે દિલ બતાવે કે આ ઇસ્ટ્રોજન લેવલ વધે એ દિવસે જ ઇન્જેક્શન આપવાનો આગ્રહ રાખીએ અને એ રીતે ઇન્જેક્શન અપાવીશું તો આવા કોઈ પ્રશ્ન થશે નહીં. તો મિત્રો, આ 3 કેસની જે ચર્ચા કરી, એક તો શરૂઆતના તબક્કે 7મા દિવસે કે જે અર્લી એમ્બ્રિયોનિક ડેથ થાય છે, બીજું વચગાળે જ્યારે જેસ્ટેશનલ હીટ થાય અને છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ વધી જાય. આ ત્રણેય કન્ડિશનમાં સામેથી બહારથી આપણે પ્રોજેસ્ટેરોન આપવું પડે છે, એટલે કે પ્રોજેસ્ટેરોનનું જે ઇન્જેક્શન આપવું પડે છે, ઠંડકનું ઇન્જેક્શન આપવું પડે છે અને આ સંજોગો સિવાય આપણે ઠંડકનું ઇન્જેક્શન આપવાનું રહેતું નથી. હવે મિત્રો, ઠંડકના ઇન્જેક્શન બાબતે પશુપાલકોમાં, ભાઈઓમાં અને બહેનોમાં ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તી હોય છે અને એ ખોટી માન્યતાઓ ઘણી વખતે આપણા પ્રેક્ટિશનર મિત્રો જ એમના મગજમાં એ રીતે ખોટી રીતે ઘુસાડી દેતા હોય છે કે જ્યારે પશુપાલક આપણને એના ત્યાં પશુની પ્રેગ્નન્સી માટે બોલાવે તો આવા મિત્રો પ્રેગ્નન્સી કર્યા પછી પશુપાલકને એમ કહે છે કે તમારું પશુ ગાભણ છે એટલે એને ઠંડકનું ઇન્જેક્શન આપવું પડશે. હકીકતમાં મિત્રો, પ્રેગ્નન્સી કર્યા પછી કોઈ પણ કેસમાં ઠંડકનું ઇન્જેક્શન આપવાની જરૂર હોતી નથી. કારણ કે તમે જો પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરતા હોય એ વખતે જો તમે એમ્બ્રિયોનિક વેસિકલ રપ્ચર કરી દીધો હોય, એમ્બ્રિયોનિક વેસિકલને કોઈ નુકસાન કર્યું હોય અથવા ઓવરી ઉપર જે કોર્પસ લ્યુટિયમ બન્યો છે એ કોર્પસ લ્યુટિયમ તમે તમારા હાથથી રપ્ચર કરી દેશો તો આ બંને સંજોગોમાં એબોર્શન થવાનું ફરજિયાત છે. અને જો તમે એમાંનું કશું જ નથી કર્યું, એ સિવાય પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરી છે તો બચ્ચાને કોઈ નુકસાન થવાનું નથી. બચ્ચાને કોઈ નુકસાન થવાનું નથી તો એબોર્શન થવાનો કોઈ ચાન્સ રહેતા નથી. એટલે એ સંજોગોમાં કોઈ ઠંડકનું ઇન્જેક્શન આપવાની જરૂર નથી. જો તમે એનું નુકસાન કર્યું જ છે તો તમે ગમે એટલા ઠંડકના ઇન્જેક્શન આપશો, બચ્ચું મરવાનું છે નક્કી છે અને બચ્ચું મરેલું તો એને ફેંકવું જ પડશે. કદાચ કોઈ સંજોગોમાં બચ્ચું ફેંકશે નહીં તો મરેલું બચ્ચું ગર્ભાશયમાં પડી રહેશે તો ઠંડકનું ઇન્જેક્શન આપવાનો કોઈ મતલબ થતો નથી. એટલે પશુપાલકોને આ બાબતે આપણે સાચી સલાહ આપવી જોઈએ કે આ રીતે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરવાથી બચ્ચાને કોઈ નુકસાન થતું નથી અને કોઈ ઠંડકનું ઇન્જેક્શન આપવાની જરૂર પડતી નથી. હવે ઠંડકના ઇન્જેક્શનની બીજી એક માન્યતા છે કે ઉનાળાની ગરમી હોય તો એમ કે ગરમીના લીધે ભેંસ તરવાઈ જાય છે. પણ ઉનાળાની ગરમી અને પશુના ગર્ભાશયને કોઈ લેવા દેવા હોતું નથી. પશુના ગર્ભાશયમાં જે ગરમી વધે છે કે જે અંતઃસ્ત્રાવની ગરમી કહીએ છીએ, એ ઇસ્ટ્રોજન લેવલ વધે ત્યારે જ એ ગરમી વધતી હોય છે. અને ઇસ્ટ્રોજન વધારવાવાળા જે ખોરાક છે, સરસવ છે કે જે પાપડી છે કે એ ટાઈપના જે ખોરાક તમે પશુને આપતા હોય તો એ સંજોગોમાં એનું ઇસ્ટ્રોજન લેવલ વધતું હોય છે અને એ સંજોગોમાં પશુ પ્રોલેપ્સ બતાવતું હોય અથવા તો એબોર્શન થતું હોય છે. તો જ એવા સંજોગોમાં તમારે સામેથી ઠંડકનું ઇન્જેક્શન આપવાનું હોય છે, બાકી ઠંડકનું ઇન્જેક્શન આપવાની જરૂરિયાત હોતી નથી. પછી ત્રીજી માન્યતામાં ઘણા મિત્રો એમ કહે છે કે જે પશુ વારે ઘડીએ તરવાઈ જતું હોય એને દર મહિને તમારે ઠંડકનું ઇન્જેક્શન અપાઈ રાખવું હોય. મિત્રો, આ બાબતે એક સ્પષ્ટતા ખાસ કરી દઉં કે ઠંડકના ઇન્જેક્શનની ખરી અસર વધુમાં વધુ 3 થી 4 દિવસ જેટલી જ રહેતી હોય છે. 3-4 દિવસ પછી જો જરૂર હોય તો એ કેસમાં તમારે એને ઠંડકનું ઇન્જેક્શન ફરીથી રિપીટ કરવું પડતું હોય છે. અને એ ઠંડકનું ઇન્જેક્શન એવા તબક્કે કે જે પશુ રેગ્યુલર માનો કે 18-20 દિવસે ગરમીમાં આવવાનું ચાલુ રહેતું હોય તો એને ગરમીમાં આવવાના તબક્કે એને એ વખતે આપવાનું થાય
તો એને રિપીટેડલી કદાચ તમારે આપવું પડે. પણ જે પશુ ગરમીમાં આવતું જ નથી તો એને મહિને ઇન્જેક્શન આપવાની કોઈ જરૂરિયાત એવી હોતી જ નથી, જેથી કરીને ઠંડકનું ઇન્જેક્શન આપણે રિપીટ કરવું પડે. પણ ઠંડકના ઇન્જેક્શન બાબતે આપણા જ પ્રેક્ટિશનર મિત્રો, પશુપાલક ભાઈઓ અને એમાંય ખાસ કરીને પશુપાલક બહેનોને એ રીતે ઇમોશનલ કરતા હોય છે કે પેલા લોકો સામેથી જેવો આગ્રહ રાખે, સાહેબ મારું પશુ ગાભણ છે એને ઠંડકનું ઇન્જેક્શન આપી દો. હકીકતમાં એવા ઇન્જેક્શનની જરૂર હોતી નથી અને એ ઇન્જેક્શન આપણે આપણા પ્રેક્ટિશનર મિત્રો પશુપાલકોને એ રીતે ઇમોશનલ કરીને એક જાતની પૈસા કમાવાની ટ્રીક તરીકે જ આપતા હોય છે, એવું મારું માનવું છે. મિત્રો, ઠંડકનું ઇન્જેક્શન આમ તો ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે, પણ એમાંની જે સ્ટાન્ડર્ડ કંપનીઓ હોય કે જે ઠંડકનું ઇન્જેક્શન બનાવતી હોય, એવી જે 2-4 કંપનીઓ છે, એ મને તમે ગમે તે સ્ટાન્ડર્ડ કંપનીનું ઇન્જેક્શન આપવાની પ્રથા રાખો અને ઠંડકનું ઇન્જેક્શન જે કેસમાં ખરેખર જરૂર છે એ કેસમાં જ આપો અને એ કેસમાં જ આપો તો એ સ્ટાન્ડર્ડ કંપનીનું ઇન્જેક્શન આપો. બાકી ચીલા ચાલુ કંપનીનું ઇન્જેક્શન આપવાનો કોઈ મતલબ નથી. અત્યારે જેમ તમે મેડિકલ માર્કેટમાં જુઓ છો એ પ્રમાણે મિત્રો, દવાની કંપનીઓ અત્યારે એટલી બધી ફ્રોડ છે કે દવાની ખરેખર પ્રોડક્ટ કિંમત 2, 5 કે 10 રૂપિયા હોય, એના ઉપર એની MRP 25, 50, 60 રૂપિયા લખેલી હોય અને આપણી જોડેથી ખોટી રીતે પૈસા લૂંટતા હોય. ઠંડકના ઇન્જેક્શનમાં પણ એક આવો જ ખેલ છે. સ્ટાન્ડર્ડ કંપનીનું ઇન્જેક્શન હોય તો એ વેટનરી ડૉક્ટરને કદાચ 120, 10, 20 કે 30 રૂપિયા પડતું હોય. એ પ્રમાણે જે ચાલુ કંપનીનું ઇન્જેક્શન 20 કે 30 રૂપિયામાં મળતું હોય, તો જે લોકોને આ રીતે ખોટી પ્રેક્ટિસ કરવી છે કે ખોટી રીતે પૈસા લેવા છે, એ લોકો તો આવા ચાલુ કંપનીના ઇન્જેક્શન વાપરીને જ તમને તમારી જોડેથી પૈસા પડાવવાની કોશિશ કરતા હોય છે. એટલે આ એક જાતનું ઇમોશનલ બ્લેકમેલિંગ જ છે. વેટનરી પ્રેક્ટિશનર મિત્રોને તો મારી ખાસ વિનંતી છે કે આપણે આમાંથી બચવું જોઈએ, પશુપાલકને સાચી સલાહ આપવી જોઈએ. જે કેસમાં ઠંડકના ઇન્જેક્શનની ખરેખર જરૂરિયાત હોય એ કેસમાં અચૂકપણે આપો, પણ સ્ટાન્ડર્ડ કંપનીનું આપો. મેં તો મારી પ્રેક્ટિસમાં ક્યારેય ઠંડકનું ઇન્જેક્શન બિનજરૂરી આપ્યું નથી ને આપ્યું છે તો સ્ટાન્ડર્ડ કંપની સિવાય આપ્યું જ નથી. મને ડ્યુરાપ્રોજન ઉપર જેટલો ટ્રસ્ટ હતો એટલે બીજા ઇન્જેક્શન ઉપર હતો નહીં, એટલે હું તો એ ઇન્જેક્શન વાપરતો. તમને જ મિત્રોને જે કોઈ સ્ટાન્ડર્ડ કંપની ઉપર ટ્રસ્ટ હોય એ વાપરો, પણ ચાલુ કંપનીના ઇન્જેક્શન આપવામાંથી બચો અને પશુપાલકને સાચી સમજણ આપો. ત્રીજું, છેલ્લો મુદ્દો મહત્ત્વનો કે એક પ્રેક્ટિશનર તરીકે આપણી પવિત્ર ફરજ છે કે પશુપાલકોને આપણે સાચી રીતે સમજાવીએ. ઠંડકના ઇન્જેક્શનની જે કેસમાં જરૂર હોય એ કેસમાં અચૂકપણે અપાવીએ, ન જરૂર હોય એ કેસમાં આપણે ઇન્જેક્શન આપવાનું ટાળીએ. કોઈ પણ ઇન્જેક્શન એ વગર જોઈતું આપણે શરીરમાં નાખીએ એટલે કોઈ પણ દવા એક જાતનું પોઈઝન જ છે. અને ચાહે પશુને આપતા હોય અથવા આપણે પોતે લેતા હોય તો એ પોઈઝન બિનજરૂરી આપવાનું કે લેવાનું ટાળવું જોઈએ. મિત્રો, ઠંડકના ઇન્જેક્શન વિશે મારો આજનો આ વિડીયો આપણને કેવો લાગ્યો એ વિશે આપના અભિપ્રાય જણાવજો. કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો. અને આવા રસપ્રદ બીજા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બીજે એક રસપ્રદ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મિત્રો, તમારો આભાર. બાય.